હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ પ્લેટ્સ ઓફ પી. આજે આપણે બનાવવાના છીએ એકદમ ટેસ્ટી અને નાના મોટા બધાનું ફેવરેટ એવું બાફેલા બટેટાનું શાક. જો ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે આપણા બધાના ઘરમાં બટેટા તો હોય જ છે, અને બટેટા તો આપણા ઘરમાં મોસ્ટ ઓફ બધાને ભાવતા જ હોય છે. તો ચાલો રેસીપી ફટાફટ શરૂ કરીએ. સૌથી પહેલાં અહીં મેં 5 મીડિયમ સાઇઝના બટેટા બાફી લીધા છે. હવે તેની છાલ ઉતારીને તેને મીડિયમ ક્યુબ્સમાં કટ કરી લઈશું. હવે એક પેનમાં આપણે 4 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં થોડી રાઈ એડ કરીએ. હવે આપણી રાઈ સરસ રીતે તતડી ગઈ છે એટલે તેમાં થોડું જીરું અને ચપટી હિંગ ઉમેરી લઈશું. હવે આ વઘારમાં આપણે કટ કરેલા બટેટા એડ કરી દઈશું અને બટેટાને તેલમાં 1 થી 2 મિનિટ માટે સરસ રીતે સાંતળી લેવાના છે. હવે આપણે બધા મસાલા એડ કરવાના છીએ. પહેલાં અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, જેનાથી આપણા બટેટાના શાકનો કલર ખૂબ જ સરસ આવશે, અને 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર. બધા મસાલાને બટેટા સાથે થોડી વાર માટે સરસ રીતે મિક્સ કરી લઈએ. આપણા શાકનો સ્વાદ ડબલ કરવા માટે આપણે એમાં એડ કરીશું થોડી ખાંડ અને 6-7 ટીપા જેટલો લીંબુનો રસ. આ ખાટી મીઠી ફ્લેવર આ શાકને બહુ જ ટેસ્ટી બનાવશે. બધું સારી રીતે મિક્સ કરીને હવે એમાં પોણાથી 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. પાણીની ક્વોન્ટિટી તમારે જેટલો રસો રાખવો હોય તે પ્રમાણે એડજસ્ટ કરી લેવાની. હવે તેમાં લાસ્ટમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું. એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો તમે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હોય તો તમારે મીઠાની ક્વોન્ટિટી પણ એ પ્રમાણે એડજસ્ટ કરવાની રહેશે. શાકને સારી રીતે ગરમ થવા દઈશું. પાણી અને મસાલા બટેટા સાથે સરસ એકરસ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને લાસ્ટમાં ફ્રેશ લીલી કોથમીર સાથે ગાર્નિશ કરીશું. જુઓ, તૈયાર છે આપણું સ્ટીમ બટેટાનું શાક. પૂરી, રોટલી કે ખીચડી સાથે આ શાક બહુ જ મસ્ત લાગશે. જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને હા, આવી જ ટેસ્ટી રેસીપીઝ માટે આપણી ચેનલ પ્લેટ્સ ઓફ પીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.